મધુસૂદનજી એટલે કે ગુરુજી 2 દિવસથી એક મૂંઝવણમાં છે. મૂંઝવણનું કારણ છે તેમને આવેલો એક ફોન કોલ. આમ તો આ કોલ ખૂબ જ ખુશીનું કારણ પણ બની શક્યો હોત, પરંતુ અત્યારે ગુરુજી થોડા ચિંતિત છે. તેઓને આ ફોન તેમના એક્સ બોસ ગુપ્તા સરે કર્યો હતો. ગુપ્તા સર સાથે ગુરુજીના હંમેશા સારા રિલેશન રહ્યા છે. તેનું એક કારણ તો ખુદ ગુરુજીનું સારું નેચર અને કામ પ્રત્યેનું ડેડિકેશન રહ્યું. બીજું, ગુપ્તા સર પણ ખૂબ જ સારા વ્યક્તિ હતા. કામની બાબતમાં ખૂબ જ પ્રોફેશનલ, પરંતુ સાથે જ તેઓ પોતાના એમ્પ્લોઈઝનું પણ ખૂબ જ ધ્યાન રાખતા. દરેકના સુખ દુઃખમાં પણ જોડાતા હતા. જો કે ગવર્મેન્ટ ઓફિસીસનું વાતાવરણ સારું હતું ત્યારે એક ફેમિલીની જેમ બધા એકબીજા સાથે કનેક્ટેડ રહેતા હતા. કામનું પ્રેશર ઓછું રહેતું એટલે લોકો ટેન્શનમાં પણ ઓછા રહેતા. ટેન્શન ઓછું હતું તો પરસ્પર પ્રેમથી પણ રહેતા હતા. આજે ઘણા દિવસો પછી ગુપ્તા સરનો ફોન આવ્યો ત્યારે ગુરુજીને ખૂબ જ ખુશી થઈ. તેણે કહ્યું કે તેઓ ગુરુજીના ગીતા જ્ઞાન બ્લોગને ખૂબ જ રસથી વાંચે છે અને તેના રીડર્સના જે કોમેન્ટ્સ આવે છે તેને પણ. સાથે ગુરુજી જે સમજદારીથી તેમના જવાબો આપે છે તે પણ ગુપ્તા સરને ખૂબ જ ગમે છે. હું છું અજય અને તમે સમજી રહ્યા છો ગીતા જ્ઞાન, અમારી ચેનલ ગીતા મર્મ પર, જે ધ્યાનમાં રહે. હવે ગુરુજીની વાર્તા પર પાછા આવીએ. હવે ગુરુજી ભલે ગમે એટલા ન્યુટ્રલ રહેવાનો પ્રયત્ન કરે, પરંતુ પોતાની પ્રશંસા કરવામાં આવતી ત્યારે એક સ્માઇલ તો તેમના ચહેરા પર આવી જ જતી. ગુપ્તા સાહેબે ફોન કરવાનું કારણ જણાવ્યું. એકચ્યુઅલી તેઓ ગુરુજીને ઇન્વાઇટ કરવા માંગતા હતા. ગુપ્તા સરના મોટા પુત્ર વૈભવે એબ્રોડથી MBA કર્યું હતું અને હવે તે પોતાનું કામ શરૂ કરવા જઈ રહ્યો હતો. આવતા અઠવાડિયે તેની ઓફિસનું ઇનોગ્રેશન છે અને ગુપ્તા સર ઈચ્છતા હતા કે ગુરુજી તે દિવસે ઇનોગ્રેશનમાં ન તો માત્ર સામેલ થાય, પરંતુ વૈભવ સહિત તમામ એમ્પ્લોયને મેનેજમેન્ટ અને સક્સેસ રિલેટેડ ગીતા જ્ઞાન પણ આપે. આ જ વાતથી ગુરુજી ખૂબ જ મૂંઝવણમાં હતા. એક તરફ તો તેમને ખુશી હતી કે તેના બોસે પોતાને આટલું ઇમ્પોર્ટન્સ આપ્યું, પણ બીજી તરફ તેને સમજમાં જ નહોતું આવતું કે તેઓ ત્યાં જઈને ગીતામાંથી શું સંભળાવશે. કારણ કે આ જનરેશન, તેનું કામ, તેનું વર્ક કલ્ચર પોતાની જનરેશન અને વર્ક કલ્ચરથી સાવ અલગ હતું. તેમને બિલકુલ આઈડિયા નહોતા કે આજકાલના ખાસ કરીને પ્રાઇવેટ ઓફિસીસમાં શું ચેલેન્જીસ હોય છે, શું ટેન્શન હોય છે, કલીગ્સના પરસ્પર સંબંધો કેવા હોય છે. આવામાં આ યંગ જનરેશનને ગીતા જ્ઞાન આપવું પોતાનામાં જે ખૂબ જ મોટી ચેલેન્જ હતી. ગુરુજીને મૂંઝવણમાં જોઈને તેમની પત્ની સરલાજીએ પૂછ્યું, એવી કઈ વાત છે જેનાથી ગુરુજી ટેન્શનમાં આવી ગયા છે? ગુરુજીએ હસીને કહ્યું કે ટેન્શન તો નથી, પણ એક મૂંઝવણ છે. ને પછી તેમણે સરલાજીને બધી વાત કહી દીધી. સરલાજીને તેમની વાત સાંભળતા જ તેમની મૂંઝવણનું સોલ્યુશન પણ દેખાઈ ગયું. તે હસતા હસતા બોલી કે તમને 2 દિવસથી પણ ધ્યાનમાં ન આવ્યું કે તમારે 2 પુત્રો પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરે છે? તેમનાથી સારું તમને કોણ કહી શકે કે તેમની જોબ તેમજ ઓફિસમાં કેવા પ્રકારનું ઇસ્યુ થાય છે? ને પછી તમે આરામથી તેના પર ગીતા જ્ઞાન અપ્લાય કરવા માટેનું મોટિવેશન વૈભવ અને તેના કલીગ્સને આપી શકો છો. અને એમને જ શા માટે તમે આપણા બાળકોને પણ સમજાવી શકો છો. વાહ સરલા, ગુરુજી ખુશ થઈને બોલ્યા. તે તો ચપટી વગાડતા જ મારી મૂંઝવણને દૂર કરી દીધી. સાંજે ગુરુજીએ તેના મોટા પુત્ર રાઘવ સાથે વાત કરી. તેને ખૂબ જ ખુશી હતી કે તેના ફાધરને યંગ જનરેશન સાથે ઇન્ટરેક્ટ કરવાનો મોકો મળી રહ્યો છે. ત્યારે ગુરુજીએ તેમને પૂછ્યું કે તેમની જનરેશનને ઓફિસમાં કેવા પ્રકારની પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડે છે, કેવા પ્રકારનું ટેન્શન રહે છે, વર્ક કલ્ચર કેવું રહે છે. ત્યારે રાઘવે તેમને ખૂબ જ ડિટેલમાં જણાવ્યું. ગુરુજી હેરાન હતા કે આટલી ઓછી ઉંમરમાં આ બાળકો પર કેટલું બધું દબાણ છે, કેવી રીતે તેમની એક મિનિટ ટેન્શનમાં પસાર થાય છે, પોતાને પ્રૂવ કરવા માટે કેટલી ટફ કોમ્પિટિશન રહે છે કે બધા જ એકબીજાના દુશ્મન બની જાય છે. રાઘવે કહ્યું, આ બધું તો આજના ટાઈમનું એક કડવું સત્ય છે કે જેનાથી આપણે ભાગી નથી શકતા. તેની સાથે વાત કર્યા પછી ગુરુજીએ તેમની શ્રીમદ ભગવદ્ ગીતા ખોલી લીધી. તેઓ દિલથી ઈચ્છતા હતા કે જો આમાંથી 1-2 વ્યક્તિને પણ ગીતામાંથી કંઈક શીખવાડી શકે, સમજાવી શકે, તો તેમને લાગશે કે તેઓએ કંઈક કર્યું છે. ઘણા સમય સુધી ગીતા જ્ઞાનમાં ડૂબકીઓ લગાવ્યા પછી અંતે ગુરુજીના હાથમાં કેટલાક મોતી આવી જ ગયા હતા. જે દિવસે ગુપ્તા સરના દીકરાની ઓફિસનું ઇનોગ્રેશન હતું તે દિવસે સવારમાં જ ગુરુજી સરલાજી સાથે તૈયાર થઈને ત્યાં પહોંચી ગયા હતા. તેઓને ખૂબ જ ખુશી થઈ રહી હતી કે મોડર્ન ફેસિલિટી ધરાવતા ઓફિસની શરૂઆત પ્રોપર પૂજા પાઠ અને હવન સાથે થઈ રહી હતી.
નવી વિચારસરણી સાથે ખાનદાની સંસ્કારોનો આ જોડ તેમને ખૂબ જ સારો લાગ્યો હતો. જ્યારે પૂજાપાઠ અને હવન સંપન્ન થઈ ગયા ત્યારે કોન્ફરન્સ હોલમાં બેઠેલા ગુપ્તા સરે ખૂબ જ રિસ્પેક્ટ સાથે ગુરુજીનું ઇન્ટ્રોડક્શન આપ્યું. ગુરુજી અચકાતા આગળ વધ્યા અને ગુપ્તા સર પાસે પહોંચી ગયા. તેમણે સરનો આભાર માન્યો અને વૈભવ સહિત તમામ સ્ટાફને બેસ્ટ વિશિષ પણ આપી. હવે ગુરુજીએ બધાની સાથે શ્રીમદ ભાગવત ગીતામાંથી પસંદ કરેલા કેટલાક મોતી બાતમાનું શરૂ કર્યું. પ્રિય બાળકો, મને ખૂબ જ ખુશી છે કે તમે લોકોએ તમારી લાઈફના ખૂબ જ મોટા સ્ટેપને આજે લીધું છે. હું ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીશ કે તમને બધાને સફળતા આપે. હવે હું તમને ભગવાન શ્રી કૃષ્ણના કેટલાક વચનો સંભળાવું છું અને આશા રાખું છું કે આનાથી તમને થોડી મદદ મળશે. પ્રથમ શ્લોક કંઈક આ પ્રમાણે છે. યોગસ્થ કુરુ કર્માણિ સંગ ત્યક્ત્વા ધનંજય સિદ્ધય સિદ્ધયોઃ સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. આ શ્લોકનો અર્થ કંઈક આ રીતે થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે ધનંજય, કર્મ ન કરવાનો આગ્રહ ત્યાગીને યશ અપયશના વિષય પર સંબુદ્ધિ થઈને યોગ ધર્મનો અર્થ થાય છે કર્તવ્ય. હવે તેને સરળ શબ્દોમાં સમજાવું છું. આપણે લોકો ધર્મનો સાચો અર્થ પણ નથી જાણતા. આપણને લાગે છે કે ધર્મનો મતલબ પૂજાપાઠ કરવા, વ્રત ઉપવાસ કરવા, તીર્થયાત્રાઓ કરવી કે રોજ રોજ મંદિરે જવું છે, જ્યારે કે ધર્મ માત્ર આ જ નથી. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કર્તવ્ય એટલે કે ડ્યુટીને જ ધર્મ કહ્યો છે. ભગવાન કહે છે કે પોતાની ડ્યુટીને પૂરી કરવામાં ક્યારેય યશ અપયશ અને નફો નુકસાન ન જવો જોઈએ. આ પહેલા ક્લિયર હોવું જોઈએ કે આપણી ડ્યુટી શું છે. ડ્યુટીનો અર્થ માત્ર પ્રોફેશનલ ડ્યુટી જ નહીં, પણ પર્સનલ ડ્યુટી પણ છે. આપણી, આપણા પરિવાર અને આપણી સોસાયટી પ્રત્યે આપણી રિસ્પોન્સિબિલિટી નિશ્ચિત હોવી જોઈએ. જ્યારે આ નક્કી થઈ જશે ત્યારે લાઈફમાં આપણી પ્રાયોરિટીઝ પણ નક્કી થઈ જશે અને દરેક કાર્ય માટે બેટર રિઝલ્ટ મળશે અને મન પણ શાંત રહેશે. મનમાં શાંતિ હશે તો બધું કામ સારું થશે. આપણી ડ્યુટી પૂરી કરતી વખતે ક્યારેય નફો નુકસાન નથી જોવાનું. જો તમને લાગશે કે તમે સાચા છો તો તમારું કામ કરતું જ જવાનું છે. બીજો શ્લોક આ પ્રમાણે છે. નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયતઃ શાંતિર્શાંતસ્ય કુતઃ સુખમ. આ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે. યોગરહિત પુરુષમાં નિશ્ચય કરવાની બુદ્ધિ નથી હોતી અને તેના મનમાં ભાવના પણ નથી હોતી. આવા ભાવના રહિત પુરુષને શાંતિ નથી મળતી અને જેને શાંતિ નથી તેને સુખ ક્યાંથી મળશે? તેને સરળ શબ્દોમાં એમ સમજો કે આપણામાંથી દરેક વ્યક્તિ પોતાના માટે સુખ ઈચ્છે છે. આના માટે આપણે આખી જિંદગી ભટકતા રહીએ છીએ, મહેનત કરીએ છીએ, એકબીજા સાથે લડીએ ઝઘડીએ છીએ, પણ આપણે ભૂલી જઈએ છીએ કે સુખ બહાર નથી પણ આપણા પોતાના મનમાં છે. આપણે દરેક સુખને બહાર શોધીએ છીએ અને તે ક્યારેય પણ નથી મળતું. જેને થોડા સમય માટે પણ મળે છે તો ફરીથી ખોવાઈ જાય છે. સૌથી મહત્વની વાત જે આપણે સમજવાની છે તે એ છે કે જેના મનમાં શાંતિ ન હોય તેને ક્યારેય સુખ નથી મળતું. એટલે જ સુખ મેળવવા માટે મન પર કંટ્રોલ હોવો ખૂબ જ જરૂરી છે. તમારા ટાર્ગેટને પૂરો કરવાનું સુખ, પ્રમોશનનું સુખ એ બધું જ ટેમ્પરરી છે જો તમારા મનમાં શાંતિ નથી તો. એટલે જ પહેલા પોતાના મનને શાંત રાખો. જો આવું થઈ ગયું તો કંઈ પણ ઇમ્પોસિબલ નથી. આ પછી ગુરુજીએ થોડી બીજી ગીતા જ્ઞાનની વાતો શેર કરી, શ્રોતાઓના કેટલાક ડાઉટ્સ દૂર કર્યા ને ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા. એક ખૂબ જ ઇન્ટરેક્ટિવ સેશન હતું જેમાં ગુરુજીએ પણ ઘણું બધું શીખ્યું. જલ્દી ફરી આવવાનું વચન આપીને ગુરુજી અને સરલાજી પાછા આવી ગયા. આજ સાથે અમે પણ આ એપિસોડમાંથી તમારી પાસેથી રજા લઈએ છીએ. ફરી મળીશું આવી જ એક અન્ય સમસ્યાના સમાધાન સાથે. અસ્તુ.